નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર હાસોલ ભાજપ દ્વારા વિધાનસભા લેવલની એસઆઈઆર શિબિરનું આયોજન કરાયું। અંકલેશ્વર હાસોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિધાનસભા લેવલની મતદાન યાદી સુધારણા અભિયાન અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાન શરૂ થયું છે, જે અંતર્ગત બીએલઓ દ્વારા ઘરે ઘરે પહોંચી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા અંકલેશ્વર હાસોલ વિધાનસભા લેવલની મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો બીએલઓને કઈ રીતે મદદગાર થઈ શકે તેમજ કોઈ મતદાર યાદીમાંથી કોઈ વંચિત ન રહે તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ એક શિબિર યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી નીરવ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી પ્રતીક્ષા પરમાર અને વિધાનસભા ઇન્ચાર્જ કાંતિભાઈ ભંડેરી અને બીએલઓ એક નિતેન્દ્ર દેવધરા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનોએ મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત મતાધિકાર સુરક્ષિત કરવા તેમજ નાગરિક મતદાન યાદીમાંથી વંચિત ન રહે તે માટે મદદરૂપ બનવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। એડીન સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સમગ્ર ગુજરાતમાં ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકો જાગૃત થાય, માહિતગાર થાય અને કોઈ પણ ગભરાયા વગર જે આ બીએલઓ દ્વારા ફોર્મનું જે વિતરણ દરેક ઘરે ઘરે જઈને થઈ રહેલું છે, એમાં પૂરતી માહિતી ભરીને એને જે પરત કરવાના છે, એમાં ભારતીય જનતા પાર્ટી અને બાકીના કાર્યકર્તાઓ માહિતગાર થાય અને લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે એક મિટિંગનું આયોજન આ વિધાનસભા લેવલનું કર્યું હતું। માન્ય મંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા, માન્ય પ્રાંત સાહેબ પણ આગળ જરૂરી માર્ગદર્શન આપીને ગયા છે અને કોઈ પણ મતદારને કોઈ તકલીફ ન થાય એ માટેની વ્યવસ્થા ગોઠવી છે।